યાર ખબર ને ખેતર મને છૂટી લે ઘર પડે અને તો 3 રૂપિયાના લવિંગ જા લઈને ફટ માતાજી મિત્રો, મિસ્ટર કોમેડી મેન માં તમારું હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ કે આપ સૌ મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું. ને આજની થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે અમે કોના ઉપર કન્ટેન્ટ લઈને આવ્યા છીએ. તો મિત્રો, આના પહેલા અમે વિડીયો ચડાવ્યો હતો કીર્તિ કુતરીનો, તો તમે એના ઉપર અમને ફૂલ સાથ સહકાર આપ્યો છે અને ફૂલ સપોર્ટ આપ્યો છે. તો મિત્રો, આવો નવો અમને સાથ સહકાર આપતા રહેજો અને ખજૂરભાઈને જો તમે માનતા હોય ને તો એક લાઈક તો કરી જ નાખજો. તો ચાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુઅર બના રહેજો અને નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું કે ભંગાર? અરે હરખા ભાઈના ખેતરમાં લી છૂટેલી ભૂરી ભેંસની ભૂરી પાટી, હું તું ભંગાર 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 જ્યારે આવે ત્યારે મંડાઈ જશો. ઈ ભંગાર નથી, ઈ અમારો ભગવાન છે અને ગુજરાતનો સ્ટાર છે ને ગરીબોનો બેલી છે. એટલે બોલવામાં સભ્યતા રાખજે, નગર એક જ ઢીકા ભેગનો નાકમળી હેડાનો લોંદો કાઢી નાખી. પણ બકા, અત્યારે હું એટલી બધી બિઝી છું ને, સારા સારા લોકોને મળું છું, મીટિંગો કરું છું તારા માટે. એવા તો કયા હારા માણસોનો દિવસ પડી ગયો કે તને મળવા આવે અને તેના બોલમાં છે ને મિસ્ટેક થઈ ગઈ છે અને જે તને મળવા આવે છે ને એ તારા ને તારા ટટુકો પાળેલા હોય ને એ તને મળવા આવે છે. શાબાશ બેટા, બહુત બઢિયા. તને તેવું હશે ને કે આ કીર્તિ કેમ માર્કેટમાં બોલતી નથી કાઈ? હા, ઈ વાત તારી હાસી છે. લે, હમણાં હું રવિવારીમાં માર્કેટમાં ગયો ને, ના શાક બકાલું લેતા લેતા બાયું વાતું કરતી હતી કે હમણાં કીર્તિ કે હમણાં બકાલું લેવા નથી આવતી. તું ઈ માર્કેટની તો વાત નથી કરતી ને? क्या कहना क्या चाह रहे हैं भाई आप? અને જો તું ઓનલી માર્કેટની વાત કરતી હોય ને તો ઈ તારી ઓકાતની બહાર છે. અને જો તારે ઈ માર્કેટ જોવી જ હોય ને તો અમારા ખજૂરભાઈની જરાક જોઈ લેજે. એને માર્કેટ કહેવાય. ગુજરાતની અંદર ડંકો વગાડી દીધો. यही नहीं, अभी और सुनिए. અને મારે તારો ભડાકો ફટાક્યું નથી કરવાનું, મોટો ભડાકો કરવાનો છે, ભડાકો. આપણે અડકાઈ કૂતરી, તું હું કહેશો મારા ખજૂરભાઈને કે તારા ફડાકિયા કરવાના ભડાકો કરવાનો છે એમ? તો હા ભાઈ, અમારે તને શું કરવાનું છે? 3 રૂપિયાના લવિંગા લઈને ફાઈટ 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 કરીને ફોડી નાખવાનું છે. અને એમાંથી તું હોય જ ને એ 2 રૂપિયાનું લોકેટ લાવી કરતું ઉડાડી નાખવાનું છે. મુજબ 5 રૂપિયામાં તારું કામ તમામ કરી નાખવાનું છે. હું તને ખાસ કહું છું કે આવી દાન ચોર્યું કરવા કરતા હું સરસ મજાની એક એપ લઈને આવી છું, ગેમિંગ એપ, રાજા એપ. તો એની અંદર તું તારી મહેનતના રૂપિયા લગાવીને 2 પૈસા કમા અને પછી સેવા કર. તો સાંભળે ભગરી પાડી, હું તને ખાસ કહું છું કે તું રોજ સાંજે 11 વાગે લાઈવમાં આવીને બધાની મેથી ભરશો તો હું તને સારી સલાહ આપું છું કે તું કાળુભાઈની વાડીએ 300 માં દાડીએ વહી જા અને ઈ 300 રૂપિયા તને આપે ને ઈ આ ગેમિંગમાં યુઝ કર અને ઈ પૈસા તું પ્રોપર્ટી કમા. ખજૂરભાઈની સલાહ દેવા વાળીની હગરી ભાંડ્યું. હું રમી રહી છું રાજામાં અને હું પણ કરીશ પછી મહાદાન મહાદાન મહાદાન. એટલે એ ટણપી દાન કરવા માટે છે ને પેલા કઠણ કાળજું હોવું જોઈએ. અને તું શું કહેશો મહાદાન? મહાદાન ને મેક સાઈડમાં. પેલા પ્રથામાં તો છે ને તારે સંડાસ બાથરૂમ બનાવવાની ઓકાત નથી. શાબાશ. અને મહાદાન કેને કહેવાય ને એ જોઈ લે અમારા ખજૂરભાઈને, એને મહાદાન કહેવાય. અને મિત્રો, જો તમે ખજૂરભાઈને આવો નવો સપોર્ટ કરતા રહેશો ને તો હું તમને ચેલેન્જ ઠોકીને કહું છું કે એક દિવસના સમયે છે ને આ ગુજરાતમાં ગરીબોનું ત્યાં તમને ઝૂંપડું જોવા નહીં મળે. नाइस. બસ મિત્રો, હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. ને આઈ હોપ કે આ વિડીયો તમને ગમી જ ગયો હશે. તો લાઈક, શેર ને કમેન્ટ ઠોકી ગયો ને નવા આવી જાય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, તમે અમને સાથ સહકાર આપો છો ને તો આવો નવો અમને સપોર્ટ આપતા રહેજો. અને ખજૂરભાઈને માનતા હોય ને તો એક લાઈક કરી નાખજો. તો ચાલો મિત્રો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.